ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે નવા પ્રકરણની શરૂઆત કરીશું. પ્રકરણ નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર, જેને અંગ્રેજીમાં થર્મોડાયનેમિક્સ પણ કહેવામાં આવે છે. તો ઉષ્માગતિશાસ્ત્ર એને જો આપણે ટાઇટલથી જ સમજીએ તો વાસ્તવમાં ઉષ્માગતિશાસ્ત્ર એ રસાયણ વિજ્ઞાનની એક શાખા છે. એવી શાખા એટલે કે શાસ્ત્ર કે જેમાં ઉષ્માની ગતિનો અભ્યાસ કરવામાં આવતો હોય. હવે ઉષ્મા એટલે એક પ્રકારની ઉર્જા. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ પ્રક્રિયા થતી હોય તો આવી પ્રક્રિયાઓમાં ઉર્જા વપરાતી હોય. એક પ્રકારની ઉર્જા એ બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર થતી હોય છે. જેમ કે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે કોલસો, લાકડું, કે કોઈ પણ અન્ય બળતણ લઈએ, કોલસો, લાકડું, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, બરાબર, આવું કોઈ પણ બળતણ લઈએ તો આવા જે બળતણ છે એ બળતણ જ્યારે પણ દહન પામે છે ત્યારે આ બળતણનું દહન થાય ત્યારે બળતણમાં સમાયેલી જે રાસાયણિક ઉર્જા છે એ રાસાયણિક ઉર્જાનું દહન પ્રક્રિયાને અંતે શેમાં રૂપાંતર થાય? દહન ઉર્જા અથવા એ ગરમી ઉત્પન્ન કરશે, એટલે આપણે એને ઉષ્મા ઉર્જા તરીકે ઓળખીએ છીએ. આ જ બળતણના દહનથી મળેલી ઉર્જા એને જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો એનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરી શકાય. જેમ કે એન્જિનમાં, કોઈ પણ વાહનનું એન્જિન, એમાં આવા જે ફ્યુઅલ એટલે કે બળતણ જે છે એનો ઉપયોગ કરીને યંત્ર ચલાવવામાં આવે છે. તો ત્યાં બળતણની જે ઉર્જા છે, રાસાયણિક ઉર્જા, એ બળતણનું દહન થવાથી ઉષ્મા ઉર્જામાં અને ત્યાર પછી યાંત્રિક ઉર્જામાં પરિણમે છે. એ જ રીતે આ દહન ઉર્જા એનો ઉપયોગ કરી અને વિદ્યુત ઉર્જામાં પણ રૂપાંતર કરી શકાય. અમદાવાદમાં ટોરેન્ટ પાવર, એમાં કોલસાનો જ બળતણ તરીકે ઉપયોગ કરી અને એમાં રહેલી ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે, જે આખા અમદાવાદને પ્રકાશિત કરે છે. તો આપણે જોઈએ કે ઉર્જા જે છે, તમે શીખ્યા હશો કે ઉર્જાનો ક્યારેય નાશ થતો નથી. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થતું હોય છે. જેમ રાસાયણિક ઉર્જાનું દહન ઉર્જામાં, રાસાયણિક ઉર્જા એનું દહન ઉર્જામાં અથવા ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થયું, એ ઉષ્મા ઉર્જા એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થયું. આ જ ઉષ્મા અથવા દહન થવાથી એનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય. એ જ યાંત્રિક કાર્ય કરીને એને અન્ય ઉર્જામાં રૂપાંતર કરી શકાય. જેમ કે વિદ્યુત ઉર્જા, એનો ઉપયોગ કરીને આપણે જ્યારે કોઈ પંખો ચલાવીએ ત્યારે એક યંત્ર ચલાવ્યું છે એમ કહેવાય, યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કર્યું કહેવાય. પંખો ચલાવીએ અથવા કોઈ પણ મોટર ચલાવીએ તો એ શું થાય કે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે. પંખો ફરશે, પવન આવશે, પવન ઉર્જા પણ આ રીતે મળે છે. આ જ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે પાણીમાં રહેલી ઉર્જા, જેને આપણે જળ ઉર્જા, એ જ રીતે પવનચક્કીની મદદથી ઉત્પન્ન થતી પવન ઉર્જા, એના મદદથી પણ વિદ્યુત ઉર્જામાં એનું રૂપાંતર કરી શકાય છે. આ જ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરી અને જ્યારે ટ્યુબલાઇટ કે બલ્બ જેવા ઉપકરણો, એમાં જ્યારે વિદ્યુત ઉર્જા એપ્લાય કરીશું તો એને કારણે વિદ્યુત ઉર્જા જે છે એ પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થશે. આમ એક પ્રકારની ઉર્જા અન્ય ઉર્જામાં રૂપાંતર થાય છે.
ઉર્જાનો જથ્થો ક્યારેય નાશ પામતો નથી. ઉર્જા હંમેશા અચળ રહે છે. એક પ્રકારની ઉર્જાનું બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. ઉષ્માગતિશાસ્ત્ર એ આવું જ એક શાસ્ત્ર કહેવાય કે જેમાં એક પ્રકારની ઉર્જાનું અન્ય ઉર્જામાં રૂપાંતર કેવી રીતે થતું હોય, રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થતી હોય, કેટલા પ્રમાણમાં થતી હોય, એની પ્રક્રિયા વેગ સાથે સંકળાયેલી બાબતો, નિપજ ઉત્પન્ન થવા સાથે સંકળાયેલ બાબતો વગેરેનો અભ્યાસ ઉષ્માગતિશાસ્ત્રમાં અને જે ઉષ્માગતિશાસ્ત્રમાં ન મળે એવા કેટલાક પ્રશ્નો આની પૂરક શાખા એવી રાસાયણિક ગતિકી, જેનો અભ્યાસ ધોરણ 12માં કરીશું, રાસાયણિક ગતિકી અથવા કેમિકલ કાઇનેટિક, એમાં બાકીના પ્રશ્નોનો ઉપયોગ આપણે અભ્યાસ કરીશું. ઉષ્માગતિશાસ્ત્ર એમાં જુદા જુદા અવસ્થા વિધેય એનો અભ્યાસ આપણે કરીશું. કોઈ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જ્યારે પણ થતી હોય ત્યારે આવી જુદી જુદી એક ઉર્જા બીજા ઉર્જામાં રૂપાંતર થતી હોય અને એને કારણે કોઈ ચોક્કસ કાર્ય થતું હોય છે. આવી જે પ્રક્રિયા છે એ આપમેળે ક્યારે થશે, ક્યારે નહીં થાય, બરાબર, એને લગતા પરિબળો વગેરેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરીશું. આ પ્રકરણમાં આપણે ઉષ્માગતિશાસ્ત્રની સમજૂતી માટેના 4 પાયાના નિયમો, ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે 4 જે પાયાના નિયમો છે એનો પણ અભ્યાસ કરીશું. આ 4 પાયાના નિયમો એટલે કયા? તો ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ, ત્યારબાદ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, બીજો નિયમ, ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ. આ 4 નિયમો જે ઉષ્માગતિશાસ્ત્રના પાયાના નિયમો કહેવાય, એના અભ્યાસથી આપણે ઉષ્માગતિશાસ્ત્ર સાથે સંકળાયેલા જુદા જુદા જે પદ છે, પરિબળ છે, એનો અભ્યાસ કરીશું. તો કેટલાક પદનો અભ્યાસ આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં અવારનવાર કરીશું. તો એવા કેટલાક પર્યાયોની સમજૂતી જોઈએ, બરાબર. તો ઉષ્માગતિશાસ્ત્ર આ રીતે ઉર્જાનો અહીંયા ઉષ્માગતિ એટલે ઉર્જા ગતિ કરે છે પ્રક્રિયા દરમિયાન એકમાંથી બીજા સ્વરૂપમાં, એટલે ઉષ્મા અથવા ઉર્જાનું અન્ય સ્વરૂપમાં રૂપાંતર થાય એ માટેનું રસાયણ વિજ્ઞાનનું એક શાખા અથવા શાસ્ત્ર એટલે ઉષ્માગતિશાસ્ત્ર. તો ખૂબ સહેલું અને મજાનું પ્રકરણ છે, બરાબર. આપણે એના સમજ માટે કેટલાક પર્યાયોનો અભ્યાસ કરીએ, બરાબર. તો એવા કેટલાક પર્યાય, એના પ્રકારનો અભ્યાસ કરીએ. હવે ઉષ્માગતિશાસ્ત્ર એને સમજવા માટે કેટલાક પર્યાય એટલે કે કેટલાક શબ્દોનો અભ્યાસ કરીએ જે વારંવાર વર્ણનમાં આવશે. તો આવા પર્યાયોમાં સૌથી પહેલાં જોઈએ આપણે પ્રણાલી અને પર્યાવરણ, જેને સિસ્ટમ અને સરાઉન્ડિંગ તરીકે અંગ્રેજીમાં ઓળખવામાં આવે. તો પ્રણાલી કોને કહેવાય અને પર્યાવરણ શું છે એનો અભ્યાસ આપણે ઉદાહરણથી જોઈએ. ધ્યાન આપજો, ખૂબ સહેલો ટોપિક છે. તો પ્રણાલીની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. પ્રણાલી વિશ્વનો અતિ નાનો એવો ભાગ, વિશ્વનો અતિ નાનો એવો ભાગ કે જેને વિશ્વના બાકી ભાગથી અલગ, ચોક્કસ હદરેખાથી અલગ કરી શકાય એવા ખૂબ નાના ભાગને પ્રણાલી કહે છે. એટલે પ્રણાલીની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ કે વિશ્વનો અતિ નાનો
એવો ભાગ કે જેના પર પ્રયોગો કરી અવલોકનો મેળવી શકાય અથવા અવલોકનો નોંધી શકાય, અને જેને વિશ્વના બાકી ભાગથી એક ચોક્કસ હદ રેખાથી અલગ કરી શકાય, અને વિશ્વના બાકીના ભાગથી ચોક્કસ હદ રેખાથી અલગ કરી શકાય, જેના પર પ્રયોગોના અવલોકન બાદ તારણ મેળવી શકાય તેવા અતિ નાના એવા ભાગને પ્રણાલી કહે છે. આમ પ્રણાલી એ વિશ્વનો ખૂબ નાનો એવો ભાગ છે કે જે પ્રયોગો કરીને અવલોકન મેળવી શકાય, તારણ મેળવી શકાય, અને જેને વિશ્વના બાકી ભાગથી એક ચોક્કસ હદ રેખાથી અલગ કરી શકાય. આવા અતિ નાના ભાગને પ્રણાલી કહે છે. જ્યારે પર્યાવરણ, આ બંનેને આપણે ઉદાહરણથી સમજીશું. અત્યારે પહેલાં એની વ્યાખ્યા જોઈ લઈએ. પર્યાવરણ અથવા જેને કહેવાય સરાઉન્ડિંગ. તો પર્યાવરણ એટલે શું? તો એની આજુબાજુ, પ્રણાલીની આજુબાજુ રહેલું સમગ્ર ભાગ એને પર્યાવરણ કહે છે. એટલે પ્રણાલી સિવાયના વિશ્વનો બાકી બધો જ ભાગ એને પર્યાવરણ અથવા સરાઉન્ડિંગ કહે છે. એક નાના ઉદાહરણથી આપણે એને સમજીએ. ધ્યાન આપજો, પ્રણાલી અને પર્યાવરણ. દાખલા તરીકે એક પ્રક્રિયા કરવી છે આપણે, જેમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ એની HCl સાથે પ્રક્રિયા કરવી છે. આ ખૂબ જ ઝડપથી ત્વરિત થતી પ્રક્રિયા છે. સેકન્ડના પણ બહુ જ ઓછા ભાગમાં પૂર્ણ થઈ જતી પ્રક્રિયા છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં જેવું HCl ભેળવીશું કે તરત જ આ બંને વચ્ચે પ્રક્રિયા થશે. જે પ્રક્રિયા થઈ અને આ પ્રમાણે એસિડ બેઝ વચ્ચે થતી પ્રક્રિયાથી ક્ષાર બનશે અને પાણી ઉત્પન્ન થશે. પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય છે, જેને તટસ્થીકરણ ઉર્જા કહે છે. તો આ એસિડ બેઝ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયા છે, જેમાં ઉર્જા મુક્ત થાય છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ સ્વભાવે બેઝ, જ્યારે HCl એ સ્વભાવે એસિડ છે, જે બંને એકબીજાને તટસ્થ કરે છે. એટલા માટે આ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. જે પ્રક્રિયા એક સેકન્ડના પણ બહુ જ ઓછા ભાગમાં પૂર્ણ થાય છે. હવે આ પ્રક્રિયા કરવા માટે ધારો કે આપણે એક કસનળી લઈએ. એક કસનળી, ટેસ્ટ ટ્યુબ જેને કહેવાય, એની અંદર આ મિશ્રણ લઈએ. તો કસનળીનો જે ભાગ જેમાં આ દ્રવ્ય ભરવામાં આવે છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, અને ત્યારબાદ એમાં HCl ઉમેર્યું, આ બંનેનું જે મિશ્રણ છે એ મિશ્રણ એટલે પ્રણાલી થશે. આ મિશ્રણ શું કહેવાશે? HCl અને NaOH નું મિશ્રણ એ પ્રણાલી કહેવાશે. જ્યારે કસનળીની જે દિવાલ છે કાચની બનેલી, કસનળીની કાચની બનેલી જે દિવાલ છે એ એક ચોક્કસ હદ કહેવાશે. જ્યારે આ ચોક્કસ હદ, એની આજુબાજુ રહેલું સમગ્ર વિશ્વ એ પર્યાવરણ કહેવાશે.
અને આ બધાને ભેગું કરો, પ્રણાલી અને પર્યાવરણને ભેગું કરો એટલે પ્રણાલી અને પર્યાવરણ ભેગું થાય એ બંને એકબીજા સાથે, પ્રણાલી અને પર્યાવરણ આ બંને ભેગા થવાથી સમગ્ર વિશ્વની રચના થાય છે. આમ પ્રણાલી એ વિશ્વનો એક નાનો ભાગ છે અને પ્રણાલી સિવાયનો વિશ્વનો બાકી ભાગ એટલે પર્યાવરણ થશે. આમ અહીંયા રહેલું જે મિશ્રણ છે HCl અને NaOH નું મિશ્રણ એ પ્રણાલી કહેવાશે. કાચની બનેલી જે કસનળીની દિવાલ છે એનો પ્રણાલીમાં સમાવેશ થતો નથી. કસનળીની દિવાલ એ પ્રણાલીમાં કે પર્યાવરણમાં સમાવેશ થતી નથી. એ પ્રણાલી અને પર્યાવરણને અલગ કરતી એક હદ રેખા થશે, જેના પ્રણાલીમાં આવી કહેવાય ના પર્યાવરણમાં. આમ સમગ્ર વિશ્વ જેમાં સમગ્ર બ્રહ્માંડ આવી જાય એની સાપેક્ષે આ મિશ્રણ જે છે એ મિશ્રણ ખૂબ જ નાનો ભાગ કહેવાય. જે અતિ નાનો ભાગ એ પ્રણાલી કહેવાશે, જેમાં થતા પ્રક્રિયા, ઉર્જા ફેરફાર, એના અવલોકનો અને પ્રાયોગિક પરિણામો મેળવીને એના પરથી આપણે તારણ આપી શકીએ. આમ પ્રણાલી એ વિશ્વનો એવો અતિ નાનો ભાગ છે કે જેને વિશ્વના બાકી ભાગ એટલે કે પર્યાવરણથી એક ચોક્કસ હદ રેખાથી અલગ કરી શકાય છે, જેના પર પ્રયોગો કરી અવલોકનો મેળવી એને ચોક્કસ તારણ આપી શકાય છે અથવા તારણો લઈ શકાય છે. એવા અતિ નાના એવા વિશ્વના અતિ નાના એવા ભાગને પ્રણાલી કહે છે. ફ્રીઝરમાં મૂકેલો બરફ એ પણ એક પ્રણાલી છે. ખુલ્લામાં રાખેલું પાણી એ પણ એક પ્રણાલી છે. આપણે હવે પ્રણાલીના જુદા જુદા પ્રકાર જોઈશું દ્રવ્ય અને ઉર્જાના વિનિમયને આધારે ઉદાહરણ સહિત આપણે જોઈશું. પણ એ પહેલાં પ્રણાલી કોને કહેવાય, પર્યાવરણ કોને કહેવાય એ બરાબર સમજણ પડવી જોઈએ. બરાબર? તો આ વાત થઈ પ્રણાલી અને પર્યાવરણની વ્યાખ્યા, જેને આપણે ઉદાહરણથી જોયું. હવે આપણે જોઈએ પ્રણાલીના જુદા જુદા પ્રકાર, જે દ્રવ્ય અને ઉર્જાનો વિનિમય આપમેળે થાય છે કે નથી થતો એના આધારે કરવામાં આવે છે. તો પ્રણાલીના પ્રકાર જોઈએ. હવે આગળ વધીએ. ટોપિક 6.1.2 પ્રણાલીના પ્રકાર. મિત્રો ખૂબ જ અગત્યનો અને ખૂબ સહેલો પ્રશ્ન છે, તો એ પ્રમાણે તૈયાર કરવાનો રહેશે. ધ્યાન આપજો બરાબર. પ્રણાલીની વ્યાખ્યા, પર્યાવરણની વ્યાખ્યા આપણે ઉદાહરણ સહિત સમજ્યા. હવે પ્રણાલીના પ્રકાર જોઈએ. પ્રણાલીના આ જે પ્રકાર છે શેના આધારે છે? તો પ્રણાલીમાં ઉર્જા અને દ્રવ્યનો વિનિમય એટલે કે આપમેળે થાય છે કે નહીં. ઉર્જા અને દ્રવ્યની આપમેળે થાય છે કે નહીં એના આધારે પ્રણાલીને જુદા જુદા 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. તો પ્રણાલીના જે 3 પ્રકાર છે એને ઉદાહરણ સહિત આપણે સમજીએ. તો પ્રણાલીના મુખ્ય 3 પ્રકાર, એમાં સૌથી પહેલો પ્રકાર જોઈએ. પહેલો પ્રકાર જે છે ખુલ્લી પ્રણાલી. ખુલ્લી પ્રણાલી. ખુલ્લી પ્રણાલી કોને કહેવાય? તો જે પ્રણાલીમાં, ધ્યાન આપજો વ્યાખ્યા, ખુલ્લી પ્રણાલી જે પ્રણાલીમાં ઉર્જા અને દ્રવ્ય એમ બંનેનો વિનિમય એટલે કે આપલે થાય. ઉર્જા અને દ્રવ્ય બંનેનો વિનિમય એટલે કે આપલે થાય. ક્યાં થાય? પ્રણાલી અને પર્યાવરણમાં. તો
તેવી પ્રણાલીને ખુલ્લી પ્રણાલી કહે છે. ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે એક રકાબીમાં અથવા પ્લેટમાં રાખેલો બરફનો ટુકડો, એક પ્લેટમાં મૂકેલો બરફનો ટુકડો અથવા બરફ, તો આ ખુલ્લી પ્રણાલી થશે. કેવી રીતે? ધ્યાન આપજો. જો આપણે પ્લેટમાં કે રકાબીમાં બરફનો ટુકડો મૂકીએ તો શું થશે? અહીંયા આ બરફનો જે ટુકડો છે એ પ્રણાલી છે, જ્યારે એની આજુબાજુનું જે બાકી રહેલો ભાગ છે એ થશે પર્યાવરણ. શું થશે? પર્યાવરણ. હવે બરફને જ્યારે ખુલ્લામાં રાખીએ તો થોડા સમય પછી એમાં શું ફેરફાર થયો એ જોઈએ. તો બરફ જે છે, બરફ એટલે H2O સોલિડ, H2O ઇન ધ ફોર્મ સોલિડ, જે ઘન પ્રણાલી છે. આવો જે બરફ છે, થોડા સમય પછી આપણે જોઈશું તો આ જે બરફ છે જે પ્રણાલી તરીકે વર્તે છે એ પર્યાવરણના જેટલું તાપમાન હોતું નથી. બરફનું તાપમાન નીચું હોય છે, ઓછું હોય છે, જેની સાપેક્ષે બહારનું જે વાતાવરણનું તાપમાન છે એ પ્રમાણમાં ઊંચું હોય છે બરફની સાપેક્ષે. એટલે અહીંયા ઉર્જાનો અથવા ઉષ્માનો વિનિમય આપમેળે થશે. હંમેશા ઉષ્માનો વિનિમય કઈ તરફ થાય? તો ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ ઉષ્માનો વિનિમય આપમેળે થાય. ઉર્જાની આપલે હંમેશા કઈ બાજુ થશે? ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ આપમેળે થાય. તો આ જે બરફ જેનું તાપમાન નીચું છે એ પર્યાવરણમાં રહેલી ઉષ્માને શોષે છે અને એના જેટલું તાપમાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. પર્યાવરણનું તાપમાન વધુ હોવાથી પર્યાવરણમાં રહેલી ઉષ્મા એ બરફ શોષે છે. પરિણામે બરફની ઉષ્મા અથવા ઉર્જામાં વધારો થાય છે અને પર્યાવરણ એને ઉર્જા આપે છે એટલે એની ઉર્જામાં ઘટાડો થશે. પણ પર્યાવરણ ખૂબ મોટું હોવાથી ઉર્જામાં થતો ઘટાડો અહીંયા બિલકુલ નહિવત જેટલો હોય. પણ એની સાપેક્ષે પ્રણાલીમાં ઉર્જાનો વિનિમય થશે, પર્યાવરણની ઉર્જા દાખલ થશે, તો એ ઉર્જાને કારણે બરફ જે છે એનું તાપમાન ધીમે ધીમે વધવા લાગશે. અને આ જે બરફ છે એ થોડા સમય પછી આપણે જોઈએ તો બરફ આ રીતે પીગળવા લાગશે અને શેમાં ફેરવાઈ જશે? પાણીમાં. તો ઉર્જાનો વિનિમય થયો. કઈ તરફ થયો? તો ઉર્જાનો વિનિમય થાય છે પર્યાવરણમાંથી પ્રણાલી તરફ. ક્યાં થાય? પર્યાવરણમાંથી ઉર્જા પ્રણાલીમાં વહન પામે છે. આમ ઉર્જાનો વિનિમય પર્યાવરણથી પ્રણાલી તરફ થાય છે. દરેકમાં એવું જરૂરી નથી કે ઉર્જાનો વિનિમય પર્યાવરણથી પ્રણાલીમાં જ થાય. જેમ અહીંયા બરફનું તાપમાન નીચું હતું એટલે બરફ જે પ્રણાલી તરીકે વર્તે એમાં ઉર્જા દાખલ થાય છે. એનાથી વિરુદ્ધ જો આપણે કોઈ ગરમ ચા કે કોફી ભરેલ હોય એવું કોઈ કપ લઈ લઈએ અને એમાં રહેલ ચા કે કોફી જે એકદમ ગરમ હોય, તો આ ગરમ ચા કે કોફી જે ભરેલી હશે એ જે કોફી કે ચા છે એ પ્રણાલી કહેવાય. કપમાં રહેલી ચા કે કોફી એ પ્રણાલી થશે જેનું તાપમાન ઊંચું છે. એની સાપેક્ષે એની આજુબાજુનું સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણ એનું તાપમાન નીચું છે. પરિણામે અહીંયા ઉર્જાનું વહન તો હંમેશા કઈ બાજુ થશે? ઊંચા તાપમાનથી નીચા તાપમાન. એટલે અહીંયા ઉર્જાનો વિનિમય પ્રણાલીમાંથી પર્યાવરણમાં થશે, જેને કારણે આ ગરમ ચા કે કોફી જે હતી એ
થોડા સમય પછી પર્યાવરણને પોતાની ઉષ્મા આપે છે અને એટલા માટે ઠંડી પડે છે. જેમાં ઠંડુ હતું તો એ ઉર્જા મેળવીને ઘનમાંથી પ્રવાહી થશે, ઠંડુ હતું તો નોર્મલ ટેમ્પરેચર પ્રાપ્ત કરશે. બરાબર. તો જરૂરી નથી કે ઉર્જાનો વિનિમય એ પર્યાવરણમાંથી પ્રણાલીમાં જ થાય, કોઈ પણ તરફ થઈ શકે. હંમેશા ઉર્જાનો વિનિમય કઈ બાજુ થશે? તો ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ. જો પ્રણાલીનું તાપમાન નીચું હશે તો ઉર્જા દાખલ થશે એમાં, અને જો પ્રણાલીનું તાપમાન ઊંચું હશે તો એમાંથી ઉર્જા પર્યાવરણમાં જશે. તો આ વાત થઈ ખુલ્લી પ્રણાલી, જેમાં ઉર્જાનો વિનિમય થાય છે. હવે થોડા સમય પછી આપણે જોઈએ તો આ જે બરફ છે એ બરફ સંપૂર્ણપણે પીગળી અને શું થઈ ગયું છે? પ્રવાહી થઈ ગયું છે, પાણી. જો હજુ તમે એને થોડાક દિવસ મૂકી રાખો, થોડાક કલાક મૂકી રાખો, તો આ જે પાણી બની ગયું, બરફમાંથી શું બની ગયું? પાણી બની ગયું. એ પાણી ધીમે ધીમે બાષ્પ બનીને ઉડી જશે, બાષ્પીભવન થઈ. એટલે અહીંયા જે દ્રવ્ય હતું એ દ્રવ્ય પણ વાતાવરણમાં અથવા પર્યાવરણમાં જાય છે. ઉર્જાનો વિનિમય પર્યાવરણથી પ્રણાલીમાં થયો અને દ્રવ્યનો વિનિમય પ્રણાલીમાંથી પર્યાવરણમાં જાય છે. એટલે થોડા દિવસ પછી અથવા અમુક કલાક પછી આપણે જોઈએ તો બરફમાંથી બનેલું પાણીની સપાટી ઘટી હશે, કારણ કે એ પાણી જે દ્રવ્ય છે એ ક્યાં ગયું? પર્યાવરણમાં જાય છે. આમ અહીંયા ઉર્જા અને દ્રવ્ય બંનેનો વિનિમય થાય છે. એટલા માટે આ પ્રણાલી કઈ પ્રણાલી થશે? ખુલ્લી પ્રણાલી. ઓકે, ખ્યાલ આવી ગયો? તો ખુલ્લી પ્રણાલી એમાં આ રીતે ઊંચા તાપમાનથી નીચા તરફ ઉર્જાનો વિનિમય થશે અને પ્રણાલીમાં રહેલું જે દ્રવ્ય છે એ પ્રણાલીથી પર્યાવરણ તરફ દ્રવ્યનો વિનિમય થાય છે. દ્રવ્ય તો પ્રણાલીમાં જ હોય એટલે એમાંથી ક્યાં જશે? પર્યાવરણ તરફ જશે. તો દ્રવ્યનો વિનિમય અથવા આપ-લે એ કઈ તરફ થશે? તો એ થશે પ્રણાલીથી પર્યાવરણ તરફ. તો જે પ્રણાલીમાં દ્રવ્ય અને ઉર્જા બંનેનો વિનિમય થતો હોય પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે, એવી પ્રણાલીને ખુલ્લી પ્રણાલી કહે છે. તો આ થશે એની વ્યાખ્યા. હવે આપણે બીજો પ્રકાર જોઈએ પ્રણાલીનો. તો પ્રણાલીનો બીજો પ્રકાર જે છે બંધ પ્રણાલી. બંધ પ્રણાલી જે ની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે જે પ્રણાલીમાં ઉર્જાનો વિનિમય થાય. શેનો વિનિમય થાય? ઉર્જાનો વિનિમય થાય, પરંતુ પાત્ર અથવા પ્રણાલી બંધ હોવાથી તેમાં દ્રવ્યની આપ-લે અથવા દ્રવ્યનો વિનિમય થઈ શકતો નથી. કોનો વિનિમય નથી થતો? દ્રવ્યનો વિનિમય થતો નથી. તો અહીંયા માત્ર ઉર્જાનો વિનિમય થાય છે. એટલે જે પ્રણાલીમાં ઉર્જાનો વિનિમય થતો હોય ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ ઉર્જાનો વિનિમય થાય, પરંતુ દ્રવ્યનો વિનિમય થતો ન હોય, તો તેવી પ્રણાલીને બંધ પ્રણાલી કહે છે. આ બંધ પ્રણાલી એનું ઉદાહરણ તો બંધ પાત્રમાં રહેલ અથવા બંધ શીશીમાં રહેલું ગરમ પાણી. બંધ શીશીમાં રહેલું ગરમ પાણી અથવા બોટલમાં રહેલું ઠંડુ પાણી. બોટલમાં રહેલું
ठंडू पाणी। आवा घणा बधा उदाहरण छे। આપણે સમજવા માટે કેટલાક ઉદાહરણ અહીંયા લઈએ છીએ। તો કોઈ બોટલ હોય કે જાર હોય, ટીન હોય કે તપેલીને ઢાંકણ વડે બંધ કરેલું હોય, આવી સ્થિતિમાં એમાં રહેલું ગરમ પાણી કે ઠંડુ પાણી, ચા કે કોફી કે કોઈ પણ દ્રવ્ય હશે, તો એ દ્રવ્ય જે છે એ પર્યાવરણ સાથે ઉર્જાનો વિનિમય કરે છે, પરંતુ દ્રવ્ય એમાંથી જઈ શકતું નથી। એટલે માત્ર ઉર્જાનો વિનિમય થતો હોય, માત્ર ઉર્જાનો જ વિનિમય થતો હોય, દ્રવ્યનો વિનિમય ન થતો હોય તો એ બંધ પ્રણાલી થશે। બરાબર। જેમ આપણે અહીંયા વાત કરી એમ તમે કોઈ એક બોટલની અંદર જ્યારે ઠંડુ પાણી ભરશો કે ગરમ પાણી ભરશો તો એ બહારના પર્યાવરણના જેટલું તાપમાન નહીં હોય ત્યાં સુધી ઉર્જાનો વિનિમય કરશે, ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ। દાખલા તરીકે બોટલ ઠંડી હશે તો બહારનું તાપમાન વધારે હશે તો પર્યાવરણમાંથી પ્રણાલીમાં એટલે કે ઠંડા પાણીમાં ઉર્જા વિનિમય થશે અને પરિણામે ઠંડુ પાણી ધીમે ધીમે નોર્મલ થતું જશે। જ્યારે એનું ટેમ્પરેચર બહારના ટેમ્પરેચર જેટલું થઈ જશે ત્યારે આ ઉર્જાનો વિનિમય અટકી જશે। ઉર્જાનો વિનિમય ક્યાં સુધી થાય? જ્યાં સુધી બંનેના તાપમાન લગભગ સરખા ના થાય ત્યાં સુધી ઉર્જા વિનિમય થતો હોય અને ઉર્જાનો વિનિમય હંમેશા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જ થાય છે। એટલે જો ઠંડુ પાણી હોય તો ધીમે ધીમે ગરમ થતું જશે પ્રણાલીમાંથી ઉર્જા મેળવીને આની જેમ, અને જો ગરમ પાણી હશે પણ બંધ પાત્ર હશે તો તપેલીમાં લીધેલું અથવા ગરમ કરેલું પાણી, તપેલીમાં જે ગરમ પાણી છે એ ગરમ પાણી એને જો તમે કોઈ ઢાંકણ વડે બંધ કરી દો તો શું થશે કે આ જે પાણી હતું ગરમ હતું એની વરાળ જે છે એ બાષ્પ બનશે પણ એના બૂંદ બધા ઢાંકણ ઉપર જમા થઈ જશે ઠંડા પડીને। બરાબર। ગરમ વસ્તુ અથવા ગરમ પાત્રમાં જ્યારે ઢાંકણ ઢાંકેલું હશે તો એમાંથી નીકળતું પાણી દ્રવ્ય તરીકે પર્યાવરણમાં જઈ શકતું નથી, એ આ ઠંડી સપાટી સાથે સંપર્કમાં આવીને ફરી પાછું પ્રવાહીમાં ફેરવાઈ જાય છે અને એ પાછું અંદર પડશે। આમ અહીંયા ઉર્જાનો વિનિમય થશે, ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ એટલે કે પ્રણાલીથી પર્યાવરણ તરફ ઉર્જાનો વિનિમય થશે, પરંતુ દ્રવ્ય પાત્ર બંધ હોવાથી બહાર જઈ શકતું નથી। પ્રણાલીમાંથી પર્યાવરણમાં દ્રવ્યનો વિનિમય થતો નથી, એટલા માટે આવી પ્રણાલી બંધ પ્રણાલીનું ઉદાહરણ થશે। આ જ પ્રમાણે પ્રણાલીનો ત્રીજો પ્રકાર જોઈએ જે છે નિરાળી પ્રણાલી। નંબર 3, નિરાળી પ્રણાલી। વાસ્તવમાં નિરાળી પ્રણાલી 100% નિરાળી પ્રણાલી હોય એવી કોઈ પ્રણાલી છે નહીં, પણ એની વ્યાખ્યા આપણે જોઈએ અને ઉદાહરણ પણ કંઈક અંશે એને અનુસરતું ઉદાહરણ જોઈએ। નિરાળી પ્રણાલી કોને કહેવાય? તો જે પ્રણાલીમાં ઉર્જા અને દ્રવ્ય બંનેનો વિનિમય ન થતો હોય, જે પ્રણાલીમાં ઉર્જા કે દ્રવ્ય નો વિનિમય એટલે કે આપમેળે થઈ શકતો ન હોય તેવી પ્રણાલીને નિરાળી પ્રણાલી કહે છે। વાસ્તવમાં એવી 100% કહી શકાય એવી કોઈ નિરાળી પ્રણાલી શક્ય નથી કે જેમાં ઉર્જાનો કે દ્રવ્યનો વિનિમય થઈ શકતો ન હોય, કારણ કે દ્રવ્યનો વિનિમય તો પાત્ર બંધ કરવાથી ના થઈ શકે, પણ ઉર્જાનો વિનિમય તો અમુક કલાકો કે દિવસો પછી પણ થતો જ હોય છે। તેમ છતાં નિરાળી પ્રણાલીના ઉદાહરણ તરીકે આપણે
સારી ગુણવત્તાવાળું થર્મોસ ફ્લાસ્ક એને નિરાળી પ્રણાલીના ઉદાહરણ તરીકે લઈ શકીએ. તમે જાણો છો થર્મોસની રચના કે જેની અંદર ગરમ ચા કે કોફી ભરેલી હોય તો અમુક કલાકો સુધી એ એમની એમ ગરમ રહે છે. એ જ રીતે એવી બોટલ પણ આવે છે અથવા થર્મોસની અંદર તમે ઠંડુ પાણી ભરશો તો એ પણ લાંબા સમય સુધી ઠંડુ જ રહેતું હોય છે, પરંતુ એ અમુક કલાકો સુધી રહે. અમુક કલાકો બાદ અથવા અમુક દિવસો પછી ગમે તેટલી સારી ગુણવત્તાવાળું થર્મોસ હશે તો પણ એમાં રહેલું ઠંડી વસ્તુ એ વાતાવરણ જેટલા તાપમાન ધરાવતું અથવા ગરમ હશે તો એ પણ ઉર્જા આપીને વાતાવરણના તાપમાન જેટલું જ થઈ જાય છે. એટલે ગમે તેટલી સારી ગુણવત્તાવાળું થર્મોસ લઈએ તો પણ એ 100% નિરાળી પ્રણાલીનું ઉદાહરણ નહીં થાય, કારણ કે એમાં ઉર્જાનો વિનિમય તો થાય જ છે. લાંબા સમયે પણ ઉર્જાનો વિનિમય તો એમાં થાય જ છે. એવું નથી થતું કે આપણે ગરમ ચા એને આજે ભરી અને 25 દિવસ પછી થર્મોસ ખોલીએ તો પણ એ ઉકળતી હોય. એવું બનતું નથી. 25 દિવસ તો શું 25 કલાક પણ એમાં નહીં રહે, ગમે તેટલી સારી ગુણવત્તાવાળું હશે તો પણ. કારણ કે થર્મોસની રચનામાં આપણે જે ઢાંકણને બંધ કરતા હોઈએ એમાં પણ વચ્ચે નાનો અવકાશ તો રહી જ જશે. થર્મોસમાં 2 લેયરની વચ્ચે શૂન્યાવકાશ કરેલો હોય, જેની રચના કંઈક આ પ્રમાણે હોય. ધ્યાન આપજો, એક લેયર અંદર હશે. થર્મોસની અંદર જો તમે જોશો તો એની અંદરનું અને બહારના 2 લેયર આખા અલગ પડતા હશે. અંદરનું અલગ હશે અને બહારનું અલગ હશે. આવા 2 જુદા જુદા લેયર હશે જે બંને એને આ રીતે એક ચોક્કસ આધાર વડે વચ્ચે શૂન્યાવકાશ કરેલો હોય. આમ વચ્ચે જો શૂન્યાવકાશ કરવામાં આવે તો ઉર્જાનો વિનિમય અંદરથી બહાર કે બહારથી અંદર થઈ શકશે નહીં. તેમ છતાં આપણે અહીંયા ઢાંકણ જ્યારે બંધ કરીએ ત્યારે આ જે ભાગ છે એને કારણે ઉર્જાનો વિનિમય થોડા પ્રમાણમાં થતો જશે, જેને કારણે અમુક કલાકો પછી થર્મોસના 2 પડની વચ્ચે શૂન્યાવકાશ કરેલો હોય તો પણ ઉર્જાનો ધીમો વિનિમયને કારણે અમુક કલાકો પછી એ ગરમ વસ્તુ નોર્મલ અને ઠંડુ હશે તો પણ એ નોર્મલ ટેમ્પરેચર જેટલું થઈ જાય છે. તો થર્મોસ એને આપણે નિરાળી પ્રણાલીના ઉદાહરણ તરીકે કહી શકીએ. બાકી 100% નિરાળી પ્રણાલીનું કોઈ ઉદાહરણ હોતું નથી કે જે 100% નિરાળી પ્રણાલીની વ્યાખ્યાને અનુસરતું હોય. તેમ છતાં થર્મોસ એને નિરાળી પ્રણાલીના ઉદાહરણ તરીકે લઈશું. તો પ્રણાલીના પ્રકાર અહીંયા ઉર્જા અને દ્રવ્યનો વિનિમય આપમેળે થાય છે કે નથી થતો, અથવા કોનો વિનિમય આપમેળે થાય છે કે નથી થતો એના આધારે એને 3 મુખ્ય પ્રકાર ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલીમાં વર્ગીકૃત કરી શકાય. મોટા પ્રશ્ન તરીકે પૂછાય તો એની વ્યાખ્યા ઉદાહરણ સહિત તમારે સમજાવવાનું રહેશે. ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને સહેલો પણ છે. ઓકે, તો એ રીતે તૈયાર કરી દેજો. હવે આગળ વધીએ. પ્રણાલીની અવસ્થા, નવો ટોપિક, જેમાં આપણે જોઈશું ઉષ્માગતિશાસ્ત્રના કેટલાક મૂળભૂત પર્યાયો. તો ઉષ્માગતિશાસ્ત્રમાં વર્ણન કરવા માટે કેટલાક મૂળભૂત પર્યાયોનો ઉપયોગ કરીશું, જે પૈકી અહીંયા આપણે કેટલાક પર્યાય જોઈએ. નંબર 1, સૌથી પહેલા આપણે જોઈએ ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો મૂળભૂત પર્યાય, જેને થર્મોડાયનેમિક રાશિ અથવા અવસ્થા ચલ કહેવામાં આવે છે. તો પ્રણાલીના અવસ્થા ચલ, ચલ એટલે જેનું મૂલ્ય બદલાતું હોય, ચલિત હોય, બદલાયા કરે.
એવા અવસ્થા ચલ અથવા જેને આપણે થર્મોડાયનેમિક રાશિ, થર્મોડાયનેમિક એટલે ઉષ્માગતિશાસ્ત્ર અને ચલ એટલે રાશિ, ગુજરાતી શબ્દ. તો અવસ્થા ચલ કે થર્મોડાયનેમિક રાશિ આ પહેલો પર્યાય એની વાત કરીએ તો પ્રણાલીના કેટલાક ગુણધર્મો એવા છે કે જે પ્રણાલીની અવસ્થાનું વર્ણન કરે છે. પ્રણાલીના જે ગુણધર્મો પ્રણાલીની અવસ્થાનું વર્ણન કરે તેવા ગુણધર્મોને પ્રણાલીના અવસ્થા ચલ કે થર્મોડાયનેમિક રાશિ કહેવામાં આવે છે. આવા અવસ્થા ચલના ઉદાહરણ જોઈએ તો દ્રવ્યનો જથ્થો જેને આપણે મોલમાં દર્શાવીએ છીએ, એ સિવાય તાપમાન જે મોટા ભાગે નિરપેક્ષ તાપમાન કેલ્વિનમાં લેતા હોઈએ છીએ, કોઈ પણ એકમમાં હોય પણ તાપમાન, ત્યારબાદ દબાણ, કદ વગેરે જેવા પ્રણાલીના એવા ગુણધર્મો કે જે પ્રણાલીની અવસ્થાનું વર્ણન કરે છે. શું કરે છે? પ્રણાલીની અવસ્થાનું વર્ણન કરે છે. જેમ ઊંચું તાપમાન હશે તો આપણે કહીશું કે આ પ્રણાલી ગરમ અથવા ઊંચું તાપમાન ધરાવે છે, એનો મતલબ ગરમ હશે. નીચું તાપમાન હશે તો કેટલું નીચું તાપમાન હશે એના આધારે આપણે એ પ્રણાલીનું વર્ણન કરી શકીએ છીએ. આમ પ્રણાલીની અવસ્થાનું વર્ણન કરતા હોય એવા ચલ કે રાશિ એને પ્રણાલીના અવસ્થા ચલ કે થર્મોડાયનેમિક રાશિ કહે છે, જેમાં આ બધા તાપમાન, દબાણ, કદ, મોલ વગેરેનો સમાવેશ થશે. હવે આવા જે ચલ છે એ પ્રણાલીમાં કોઈ પણ એક ચલનું મૂલ્ય પણ બદલાય, આમાંનો કોઈ પણ એક ચલનું મૂલ્ય પણ જો બદલાય તો અવસ્થામાં ફેરફાર થયો છે એવું કહેવાય. પછી એ તાપમાનનો ફેરફાર થતો હોય પણ દબાણનો ભલે ના થતો હોય. આમ કોઈ પણ એક ચલનો ફેરફાર થાય પ્રણાલીની અવસ્થામાં, એક ચલનું મૂલ્ય જો બદલાય એટલે કે એમાં ફેરફાર થાય તો પ્રણાલીની અવસ્થામાં ફેરફાર થયો છે એમ કહેવાય. એટલે પ્રણાલીની અવસ્થાએ કોઈ પણ એક ચલના બદલાવાથી પણ ફેરફાર પામે છે. તો આ વાત થઈ પ્રણાલીના અવસ્થા ચલ અથવા થર્મોડાયનેમિક રાશિ. આવા અવસ્થા ચલ બાદ આપણે બીજા એક પર્યાયની વાત કરીએ. નંબર 2, બીજો પર્યાય છે એ છે અવસ્થા વિધેય. નંબર 2, બીજો પર્યાય જે છે અવસ્થા વિધેય. અવસ્થા વિધેય અને અવસ્થા ચલ બંને થોડાક અલગ પડશે. વ્યાખ્યાથી આપણે સમજીએ અવસ્થા વિધેય કોને કહેવાય. તો પ્રણાલીના જે ગુણધર્મો અવસ્થા ચલ છે, પ્રણાલીના જે અવસ્થા ચલ એટલે આનો સમાવેશ થશે જે પ્રણાલીની પ્રારંભિક કે અંતિમ અવસ્થા પર આધાર રાખે. પ્રણાલીના જે અવસ્થા ચલ કે ગુણધર્મો પ્રણાલીની પ્રારંભિક કે અંતિમ અવસ્થા પર આધાર રાખે છે, પરંતુ એ અવસ્થા પ્રાપ્ત કરવા માટેના તબક્કાઓ પર આધાર રાખતા ન હોય. અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ
पर आधार રાખતા ન હોય તેવા ગુણધર્મોને અથવા તેવા અવસ્થા ચલોને અવસ્થા વિધેય કહે છે. એટલે એવા અવસ્થા ચલ કે જે પ્રણાલી પ્રારંભિક કે અંતિમ અવસ્થા પ્રાપ્ત કરે એના પર આધાર રાખે, પરંતુ આ અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધાર રાખતા ન હોય તો તેવા અવસ્થા ચલ કે ગુણધર્મોને અવસ્થા વિધેય કહે છે. જેના ઉદાહરણમાં જોઈએ તો દબાણ, કદ, નિરપેક્ષ તાપમાન વગેરે અવસ્થા ચલો અવસ્થા વિધેય છે. કારણ કે પ્રારંભિક કે અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે, પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે છે. શેના પર આધાર રાખે? અવસ્થા પર, નહીં કે અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર. એટલા માટે આ બધા ચલાયમાન અથવા અવસ્થા ચલ એ અવસ્થા વિધેય કહેવાશે. આ સિવાય અન્ય અવસ્થા વિધેયની વાત કરીએ આપણે તો આના સિવાય પણ ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે કેટલાક અન્ય અવસ્થા વિધેયનો અભ્યાસ કરીશું. જે અન્ય અવસ્થા વિધેય એમાં નંબર 1 એન્થાલ્પી, જેને H સંજ્ઞા વડે દર્શાવાય. ત્યાર પછી એન્ટ્રોપી, ગિબ્સ મુક્ત ઉર્જા, જેને G સંજ્ઞા વડે દર્શાવાય. ત્યારબાદ આંતરિક ઉર્જા વગેરે જેવા અન્ય અવસ્થા વિધેયનો પણ અભ્યાસ આ પ્રકરણમાં કરીશું. પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયું ચલ અવસ્થા વિધેય છે કે અવસ્થા વિધેય નથી? તો આ બધા અવસ્થા વિધેય થશે, કારણ કે અવસ્થા પર આધાર રાખે છે, અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર નહીં. જેમ કે આપણે જોઈએ કે સ્થિતિજ ઉર્જા એક અવસ્થા વિધેય છે. ધ્યાન આપજો. તો એ અવસ્થા પર આધાર રાખે છે કે પદાર્થ કઈ સ્થિતિમાં છે. જેમ કે ધ્યાન આપજો કે આપણે એવું જોઈએ કે એક ઊંચા પહાડ અથવા તો ટેકરી પર એક પથ્થરને આપણે મૂકી દઈએ. જે પથ્થરનું દળ છે એમ ખૂબ વજનદાર એવો એમ દળ ધરાવતો આ જે પથ્થર છે એને એક ઊંચાઈ, જેની જમીનથી ઊંચાઈ છે h, જમીનથી h ઊંચાઈએ આવેલી એક ટેકરી અથવા પર્વત ઉપર મૂકેલો છે. આ m દળ ધરાવતો પદાર્થ જ્યારે h ઊંચાઈ ઉપર હશે ત્યારે એની સ્થિતિજ ઉર્જા U બરાબર mgh સૂત્ર અનુસાર એમાં પ્રચંડ સ્થિતિજ ઉર્જા હશે. એની ઉર્જા કેટલી છે એ જોવી હોય તો આને ગબડાવો, પછી જુઓ નીચે શું હાલત થાય. તો એ દર્શાવે છે કે એમાં સ્થિતિજ ઉર્જા પુષ્કળ રહેલી છે. બંધનું પાણી, બંધ બાંધેલું હોય એમાં બીજી તરફ દેખાતું સ્થિર પાણી, એમાં પુષ્કળ સ્થિતિજ ઉર્જા હોય છે, પ્રચંડ. જે બંધ જો સહેજ તૂટે કે ક્રેક પડે તો એની સ્થિતિજ ઉર્જા એના આંતરિક ઉર્જાનો એક પ્રલય બતાવશે. સ્થિતિજ ઉર્જા અને ગતિજ ઉર્જાના સરવાળાથી એની આંતરિક ઉર્જા બનતી હોય. તો આ પદાર્થમાં રહેલી આંતરિક ઉર્જા, એમાં અહીંયા પદાર્થ સ્થિર છે એટલે ગતિજ ઉર્જા તો એની લગભગ શૂન્ય કહેવાય, પણ એમાં સ્થિતિજ ઉર્જા પર પ્રચંડ એટલે કે પુષ્કળ રહેલી છે. જેટલો પદાર્થ વધુ ઊંચાઈએ હશે, જેટલું h ઊંચાઈનું મૂલ્ય વધારે હશે એટલું સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય પણ વધશે. બરાબર? તો પદાર્થનું દળ જેટલો વજનદાર પદાર્થ હશે, જેટલી ઊંચાઈ વધુ હશે એટલો આ પદાર્થની સ્થિતિજ ઉર્જા વધારે હશે. તો સ્થિતિજ ઉર્જા એક અવસ્થા વિધેય છે. આ અવસ્થા એણે કેવી રીતે પ્રાપ્ત કરી એના ઉપર એનો આધાર નથી કે તમે અહીંથી હેલિકોપ્ટર વડે પથ્થર મૂક્યો, કે એને અહીંથી માણસો દ્વારા ચડાવીને કે હાથી દ્વારા ચડાવીને લઈ ગયા, કે એને બધે 2-4 દેશમાં ફેરવીને મૂક્યો. કેવી રીતે અવસ્થા પ્રાપ્ત કરે છે, h ઊંચાઈ કેવી રીતે પ્રાપ્ત કરે છે એના ઉપર એનો આધાર રહેલો નથી. આ સ્થિતિજ ઉર્જાનો આધાર
એની અવસ્થા ઉપર રહેલો છે, નહીં કે આ અવસ્થા પ્રાપ્ત કરવાની જુદી જુદી પદ્ધતિ પર. એટલા માટે સ્થિતિજ ઉર્જા એ પણ અવસ્થા વિધેય થશે, કારણ કે અવસ્થા પર આધાર રાખે છે, અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધાર રાખતું નથી. તો એવા જુદા જુદા અવસ્થા વિધેયો વિશે પણ આપણે ડિટેલમાં જોઈશું, જેને આ રીતે કેપિટલ લેટર અંગ્રેજીના કેપિટલ મૂળાક્ષરની સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. હવે ત્રીજું એક પર્યાય જોઈએ, જે છે પથ વિધેય. પથ વિધેય કોને કહેવાય? તો અવસ્થા વિધેયની વ્યાખ્યા જે હતી એમાં થોડોક સુધારો કરીશું. એટલે પ્રણાલીના એવા અવસ્થા ચલ જે પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે, પણ જો એ અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ અથવા એમાં રહેલા જુદા જુદા તબક્કા પર આધાર ન રાખતા હોય તો અવસ્થા વિધેય. પરંતુ જો પ્રણાલીના જુદા જુદા તબક્કા પર પણ આધાર રાખે તો એ પથ વિધેય થશે. આમ પ્રણાલીના જે અવસ્થા ચલ પ્રણાલીની પ્રારંભિક જે અવસ્થા ચલ પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખે, આ સિવાય પ્રણાલીના અવસ્થા પ્રાપ્ત કરવા માટેના જુદા જુદા તબક્કા પર પણ આધાર રાખે તો તેવા અવસ્થા ચલને પથ વિધેય કહે છે. સામાન્ય રીતે આ જે પથ વિધેય છે એને નાના અંગ્રેજી મૂળાક્ષર એટલે કે સ્મોલ એબીસીડી વડે એને સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. જેના ઉદાહરણ જોઈએ તો પથ વિધેયના ઉદાહરણ તરીકે કાર્ય, જેને વર્ક ઉપરથી W વડે, અને ઉષ્મા જેને હીટ કહેવાય એને દર્શાવવા માટે સ્મોલ ક્યુ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. આમ આવા જે અવસ્થા ચલ છે એ પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર પણ તો આધાર રાખે, પણ સાથે સાથે પ્રણાલી આ અવસ્થા પ્રાપ્ત કરે એ દરમિયાન કેટલા તબક્કાઓમાંથી પસાર થાય છે એ તબક્કા ઉપર પણ આધાર રાખે છે, જે અવસ્થા ચલ પથ વિધેય કહેવાય. જો તબક્કાઓ પર આધાર ન રાખે એટલે કે અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધાર ન રાખે તો એ અવસ્થા વિધેય થશે. બરાબર. અવસ્થા વિધેયને કેપિટલ લેટર વડે દર્શાવાય છે, જ્યારે પથ વિધેય એને સ્મોલ લેટર વડે અંગ્રેજીના નાના એબીસીડીના અક્ષરો વડે દર્શાવાય છે સંજ્ઞાથી. ઓકે, તો અવસ્થા વિધેય અને અવસ્થા ચલ આ બંને વચ્ચેનો તફાવત, એના ઉદાહરણ બરાબર તૈયાર કરજો. ઓકે, બાય, થેન્ક યુ.